જો એકદમ સરસ થઈ ગયો છે આપણો સોસ, મસ્ત બની ગયો છે। તો હાલો મિત્ર, જય માતાજી। હું દિયાબેન પરમાર અમરેલીથી, મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે ટમેટા સોસ બનાવશું। તો ટમેટા સોસ બનાવવા માટે આપણે આ ટમેટા લીધા છે, જે એકદમ લાલ હોય ને એવા લેવાના। આપણે અડધા દેશી લીધા છે આ રીતના, અને 2-3 આપણે આ લીધા છે લાંબા। તો એકદમ લાલ લેવાના, સફેદ જેવા નહીં લેવાના, એટલે આપણો સોસ સરસ બને એમ। અને 1 વાટકી આપણે ખાંડ લીધી છે। તો આપણે આમાં 500 ગ્રામ ઉપર છે, તો આપણે 200 ગ્રામ જેટલી આપણે ખાંડ લીધી છે। અને 3 ચમચી જેટલું આપણે વિનેગર લીધું છે। અડધી ચમચી આપણે જીરું લીધું છે। 1 તજનો મોટો ટુકડો લીધો છે। 2-3 લવિંગ લીધા છે, ને 1 આપણે આ ચક્રી ફૂલ લીધું છે, જે આ રીતનું આવે। આ આખા મસાલા આપણે એમાં નાખવાના છે। અને લસણની કળી લીધી છે 5-6, અને 1 આપણે આ મરચું લીધું છે આવું લાલ। 1 આપણે નાની સાઈડની ડુંગળી લીધી છે આ રીતે, અને થોડુંક આપણે આદું લીધું છે, અને આપણે ખમણી લીધું, અને 2 ચમચી આપણે ચટણી લીધી છે, જે કાશ્મીરી લાલ આવે ને એ, અને મીઠું લીધું છે, અને થોડુંક આપણે પાણી લીધું છે। એમાં થોડુંક જ જોઈએ, 2 થી 3 ચમચી જેટલું। તો પહેલાં આપણે ટમેટાને સરસથી ધોઈ લેવું, સાફ કરી લેવું। તો આપણે ટમેટા સરસ ધોઈ લીધા છે, તો એને આ રીતે આપણે કટિંગ કરવાનું છે। જે આપણે આ વસલો ભાગ હોય ને સફેદ, આને આપણે કાઢી લેવાનો છે આ રીતે, એટલે આપણું સોસ સરસ થાય એમ। તો આ રીતે આપણે કટકા કરી લેવાના છે। અને ડુંગળીને આપણે સરસથી સુધારી લેવાની છે। 1 મરચું છે એ આપણે સુધારી લેવાનું। તો બધું આ રીતે આપણે કટિંગ કરી લેવું। તો આપણે સુધારી લીધા છે, આ મરચાં સુધારી લીધું, અને આપણે 1 ડુંગળી સુધારી લીધી। તો હવે ગેસ ચાલુ કરશું આપણે આ કઢાઈ રાખશું, એમાં આપણે થોડુંક પાણી નાખશું, આપણે એટલું જ પાણી નાખશું। આપણે છેદ પાણી ગરમ થઈ ગયું છે, તો આ મસાલો આપણે આખો નાખી દેવું, પછી આપણે કાઢી લેવું એમ। આ મરચું છે એ નાખી દેવું, અને ડુંગળી નાખી દેવું, આ લસણ નાખી દેવું, અને આદું છે એ નાખી દેવું આપણે આમાં। હવે આપણે એમાં ટમેટા નાખી દેવું, બધું મિક્સ કરીને આપણે ટમેટાને એકદમ સરસ ગળવા દેવાના છે। તો હવે 10-15 મિનિટ જેવું આપણે આને સડવા દેવું। જો આમાં ટમેટાનું પાણી થાય આમાં એમ, આપણે આ બધી વસ્તુ નાખી છે એનું પાણી થાય આમાં। તો હજી આપણે આને ગળવા દેવાના છે। તો હવે આપણા ટમેટા સરસ ગળી ગયા છે, એકદમ સરસ। તો હવે ગેસ બંધ કરી દેવું, અને આપણે આને ઘડીક ઠરવા દેવાનું, પછી આપણે આને મિક્સરમાં કાઢવાનું છે। તો ઘડીક આને આપણે ઠરવા દેવું। તો આપણે આ આખા મસાલા છે એ કાઢી લેવું, એક લવિંગ છે એ કાઢી, આવું ઠરવા દેવાનું, પછી જ નાખવાનું।
કેમ કે નકર મિક્સરમાં આપણે કાઢવાનું હોય ને એટલે એમાં ઠરવા દેવું પડે. તો આમાં આપણે નાખી દેવું. આપણે એક હારે બધું આમાં નાખી દઈશું આ રીતે. તો આપણે મિક્સરમાં કાઢી લેવું. હવે આપણે આ રીતે આપણે આને રાખવાનું છે. એકદમ સરસ આ રીતની પેસ્ટ થઈ જાય. તો હવે આને આપણે ગાળવાનું છે. ગવણીમાં આપણે થોડું થોડું નાખતું જવાનું અને ગાળતું જવાનું છે. જો આ રીતે આપણે ગાળી લેવાનું છે. જો આ રીતે આપણે ગાળી લેવાનું. ઝાઝું ન નીકળે, થોડુંક નીકળે. આપણે બી હોય એ નીકળે એમ. તો આપણે બધું ગાળી લીધું છે. જો આ રીતનું કરી નાખવાનું. એકદમ સરસ ઘાટું થઈ ગયું છે. ગાળી લઈને એટલે સરસ સોસ જેવું થઈ જાય. તો આને આપણે ચાવા દેવું. તો હવે આપણે ગેસ ચાલુ કરશું અને આપણે આની કડાઈ રાખીશ. આને આપણે સાફ કરી લીધીશ. તો એમાં આપણે આ સોસ નાખી દેવું. તો આપણે આને ઘાટો કરવાનો છે સોસને. તો હજી આને આપણે ઘડીક વાર પાણી બળવા દઈ અને પછી આપણે એમાં નાખવાનું છે. તો થોડુંક આપણે આમાં મીઠું નાખી દેવું. થોડુંક બળે પછી આપણે આમાં ખાંડ નાખવાની છે. અને આપણે અડધી ચમચી લાલ મરચું નાખી દેવું આમાં આ રીતે. એટલે આપણો સોસ એકદમ લાલ થાય. આપણે કાશ્મીરી મરચું લીધું છે. તો આપણે આને ઘડીક બળવા દેવું. પાણીમાં હોય જો આ રીતનું થઈ ગયું. સેજ આપણે ઘાટો થઈ ગયો. તો હવે આપણે આમાં ખાંડ નાખી દેવું. જે આમાં ખાંડનું પાણી પણ થાય. હવે આપણે આને હલાવતું રહેવાનું. ઘાટું થાય ને ત્યાં લગી આપણે હલાવવાનું છે. કેમ કે આપણે બજાર જેવો બનાવવાનો છે સોસ, ટમેટા સોસ. હવે આપણે આને ઘાટો થવા દે. પછી આપણે થોડોક ઘાટો થવા દેવાનો છે. જો ઘાટું મીંડું છે થવા. તો આપણે એકવાર ચેક કરી લેવું. આમાં થોડુંક આપણે આમાં નાખી જોવું. ઘડીક આપણે ઠરવા દેવું. જો આ રીતની આપણે ડીશ કરવાની. જો હજી થોડુંક પાણી છે આમાં. હજી આપણે થોડુંક ઘાટું થવા દેવાનું છે કે આ હાલતું થાય છે એમ. તો હજી થોડુંક આપણે પકવશું. જો હવે આપણે સોસ સરસ ઘાટો થવા આવ્યો છે. તો હવે આપણે આમાં એકવાર હજી જોઈ લેવું. જો આ નથી હાલતું થતું. છેજ થાય છે. જો
તો હવે આપણે જોઈ લેવું. અહીંયા નાખશું આપણે. જો એકદમ સરસ ઢગલી થઈ ગઈ. આપણે ત્રાહી કરી આને. જો આ પહેલી વાર આપણે બનાવ્યું હતું, બીજી વાર આ બનાવ્યું હતું ને આ આપણે ઢગલી થઈ ગઈ એકદમ સરસ. તો હવે આપણે આમાં આ વિનેગર છે એ નાખી દેવું. તો વિનેગર આપણે 2 ચમચી જેવું લીધું છે એ નાખી દેવું આમાં. હવે આપણે આને હલાવી લેવું. આપણે વિનેગર નાખીએ તો એને હિસાબે થોડુંક ખાટું થાય ને આમ આપણે લીંબુ નાખી શકાય, પણ વિનેગર હોય તો આપણે વિનેગર. એકદમ મસ્ત બની ગયો છે. જો એકદમ સરસ બની ગયો છે. આપણે એકાદી મિનિટ જેવું રહેવા દેવું આને. આપણે વિનેગર નાખ્યું ને એટલે જો એકદમ સરસ થઈ ગયો છે આપણો સોસ. મસ્ત બની ગયો છે. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું. આપણે આને નીચે ઉતારી લઈએ. તો આપણે આમાં લઈ લેવું, સર્વ કરી લેવું આમાં. તો જરૂર ટ્રાય કરજો એકવાર. બહુ મસ્ત બને છે, બજાર જેવો ઘેરે બની જાય છે સોસ. આપણે આને 15 દિવસ લગી ફ્રીજમાં આપણે રાખી શકીએ એમ. ઘેરે બનાવ્યો હોય તો આપણે કોઈ કાચની બોટલ હોય કે એમાં આપણે ભરી લેવાનું. તો તૈયાર છે આપણો ટમેટાનો સોસ. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો ટમેટા સોસ.